આણંદના ચાંગા ગામમાં રાવળ યોગી સમાજની ગ્રામ પંચાયત દ્વારા વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે। દફનવિધિ માટે જગ્યાએ તળાવ બની ગયાના કારણે તળાવ ઊભો થયો હતો। એક વૃદ્ધાના મૃતદેહને દફનાવવા માટે ગ્રામ પંચાયતનો સહયોગ ન મળતા સમાજે વિરોધ કર્યો, જ્યારે પેટલા તાલુકા અધિકારીએ હસ્તક્ષેપ કર્યા પછી લેખિત મંજૂરી આપવામાં આવી અને દફનવિધિ પૂર્ણ કરી હતી। આ મામલે ગામના પૂર્વ સરપંચ અને મહિલા સરપંચ વચ્ચે વહીવટી વિવાદો સામે આવ્યા છે। ગ્રામ પંચાયત હવે રાવળ યોગી સમાજના દફનવિધિ જગ્યાનું સુધારણ કામ શરૂ કરાશે। નેટવર્ક ન્યૂઝમાં મિત્રો સ્વાગત છે આપનું। આજે પેટલાદ તાલુકાના ચાંગા ગામનો એક બહુ સળગતો પ્રશ્ન આવ્યો છે। રાવળ યોગી સમાજ કે જે એ લોકોની આ દફન વિધિની જગ્યા આપ જોઈ શકો છો, જે અત્યારે તળાવ દેખાય છે। વર્ષો પહેલા ગ્રામ પંચાયતે આ રાવળ યોગી સમાજને આ જગ્યા ફાળવવામાં આવેલી, ત્યારબાદ રાવળ સમાજને યોગી સમાજને આ જગ્યા ફાળવ્યા બાદ તેઓને આ દાટવાની આ જગ્યા છે, તેઓની દફન વિધિ અહીંયા કરવામાં આવે છે। વારંવાર ગ્રામ પંચાયતને આ સમાજ દ્વારા લેખિતમાં આપ્યું છે, રજૂઆતો કરી છે માટી પૂરણ કરવા માટે, તેમ છતાં વર્ષોથી આ જગ્યા ઉપર કોઈ પણ જાતનું માટી પૂરણ કરવામાં આવતું નથી, તેમજ એમનો કોઈ પ્રશ્નનો નિકાલ આવતો નથી। આજે અહીંયા પણ એક વૃદ્ધાનું મરણ થયું છે। મરણ થયા બાદ તેઓ હવે તેમની દફન વિધિ ક્યાં કરશે તે એક બહુ મોટો પ્રશ્ન છે। તેને લઈને અહીંયા આખો રાવળ સમાજ ભેગો થયો છે અને પંચાયતને પાસે ઉગ્ર માગણી કરે છે કે હવે અમે આનું શું કરવું। તો આપણે અહીંના સ્થાનિક છે વડીલ, એમની સાથે વાત કરીશું। બા, આપનું નામ શું? લલતાબેન। લલતાબેન, આ તમારા સમાજને દફન વિધિની જે જગ્યા છે, તો પંચાયત દ્વારા શું કાર્યવાહી કરવામાં આવતી નથી? અમારે દફન કરવાને છતાં અમારી બેન મરી ગયા છે, અત્યારે અમારે દાટવો છે કઈ અમારે એક જ શબ્દ લાવો હડો, અને અમારે જોઈશું અત્યારે અત્યારે તાજે ગાય અમે પંચાયતમાં જઈને દાટીએ છીએ, હરિયા લઈ જઈને દાટીશું અમે પંચાયતમાં, એટલે અમારી જગ્યા કરી આલો। અને અમાર ટેકરો તો તે છતાં આ લોકો પંચાયત વાળાએ ખોદી અને અમાર ટેકરો અમાર જગ્યા તલાવ કરી દીધું છે અમારા ગામ લોકોએ, અને અહીંથી માટું ખોદી બહાર લઈ જઈને નાખ્યું અમારા મહોણામાં। એટલે આ ગામ લોકોએ આવો રિવાજ કર્યો છે, એટલે અમારી જગ્યા કરેલો ને અમારે અહીંયા દાટવાનો, અમારા આ બંગલો જોઈએ, અમારા મહોણાનો બંગલો જોઈએ। હા જી, જે વૃદ્ધાનું મૃત્યુ થયું છે તેમના પણ દીકરા આપણી સાથે છે, તેઓની સાથે પણ આપણે સીધી વાત કરીશું કે તેઓ શું કહેવા માંગે। જી, આપનું નામ? પ્રવીણભાઈ। પ્રવીણભાઈ, તમારા માતાનું મૃત્યુ થયું છે, હવે આગળ તમે એમની વિધિ દફન વિધિ ક્યાં કરશો? દફન વિધિ જ્યાં સુધી મને જગ્યા નહીં મળે ત્યાં સુધી હું નહીં કરું। કાલે કરીશ, પરમ દિવસ કરીશ, પણ હું અત્યારે દફન વિધિ કરવા તૈયાર છું નહીં। મને જોથી પ્રોપર મારા મમ્મીને દફન વિધિ કરવા માટે જગ્યા નહીં મળે ત્યાં સુધી હું કોઈ પણ કાર્યવાહી કરીશ નહીં। હું અગર પંચાયતમાં લઈ જઈશ મારા મમ્મીને, પંચાયતની અંદર જ રાખીશ। તો આ અંગે તમે કોઈ પંચાયતમાં જાણ કરેલી ખરી? આ અંગે અમે 1 વર્ષ પહેલા 2 વર્ષ પહેલા ખાસા ટાઈમથી સાહેબ જાણ કરેલી છે, પણ અહીંયાથી શું છે કે પંચાયત આ રીતે માટી લઈ ગયા છે, આ રીતે લઈ ગયા છે। આથી 2 વર્ષ પહેલા સાહેબ અમે અહીંયા સ્ટેડિયમ જેવું મેચ રમતા હતા, અત્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે, અહીંયા કોઈ સુવિધા જ નથી સર। તો આપ જોઈ શકો છો કે આ રાવળ યોગી સમાજનો ચાંગામાં બહુ મોટો પ્રશ્ન છે। વારંવાર મીડિયામાં પણ આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, તેમ છતાં ગ્રામ પંચાયતનું તંત્ર ઊંઘતું ઝડપાયું દેખાઈ રહ્યું છે। ગ્રામ પંચાયત દ્વારા જો આગળની કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અત્યારે આ સમાજ ઉગ્ર વિરોધ સાથે તેઓના મૃતદેહને લઈને ગ્રામ પંચાયત પાસે ત્યાં એમની ડેડ બોડી લઈને જઈ રહ્યા છે। હવે આગળ જોવું રહ્યું કે આ ઘટના સ્થળની તાત્કાલિક ટીડીઓ કે મામલતદાર કે કલેક્ટર સાહેબ શું મુલાકાત લેશે કે આગળ આ લોકોને કેવી ન્યાય આપશે કે ખરો। પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે હું છું અમિત પારેખ, આણંદ।